તો જય માતાજી મિત્રો. તો આજે આપણે જવાનું વડનગર, તો બરાબર. તો પ્રમોશનનો વિડીયો બનાવવા જવાનું. હવે તાવડાથી ભાઈ અજયભાઈ આવી ગયા. અજયભાઈ બહુ લેટ થઈ ગયો. કેટલો ટાઈમ થયો? 10 વાગી ગયા ને. તમે ઊંઘી રહ્યા? તો મેં ફોન કર્યો ત્યારે તમે ઊંઘી રહ્યા હતા. હા બાઇક મુના ચલાવ, બાઇક શેટર બેઠા. તમે તૈયાર થઈને પહેરીને આવ્યા. અમે તો જેકેટ બેકેટ પહેર્યું. બાઇક લેવું પડશે તમારે યાર. તો ભાઈ ફાઇનલી આપણે વડનગર જવાનું હોય ભાઈ, પ્રમોશનનો વિડીયો બનાવવા જવાનું હોય. થોડું કામ તો અગર ફરીએ વિડીયો શૂટ કરવાનું, ફોટા કરવાના થાય તો અજા ફોટા શૂટ કરવાનું મારે ભાઈ. ફોટા શૂટ કરવાના, ફોટા શૂટ કરીએ અને બ્લોગમાં બનાવી રહેજો, મજા જશે. ફાઇનલી ભાઈ આપણે આવી ગયા ભાઈ, સંજયના ઘેર આવી ગયા ભાઈ. એમને લેવા આવ્યા ભાઈ. ગાડી લઈ લો કે યાર. ચમ મારે બાલ બાલ ચમ આવા કપાય? આવતું તું યાર, આવતું તું. પેલો હા ઉભા કરો કે બાલ યાર. હા તમે બાઈક લઈ લો. તમારે ચશ્મા બના લો કે તમે તો. તમને બાઈક વાત આપણે વાત જ કેવી થઈ ગયા થી ખબર? હવે ઘેરથી વાંચી હતી. લે બાઈક લઈ લે, હું લઈ લે. તો ભાઈ આપણે ફાઇનલી ભાઈ વડનગર જઈએ ભાઈ. સંજયને લઈ લીધો તો બ્લોગમાં બનાવી દેજો, મળી જશે. તો ફાઇનલી ભાઈ આપણે ઊંઘતા આવી ગયા. હું તો સંજયભાઈ ઊંઘતા આવી ગયું ને. ઊંઘતા આવી ગયું ભાઈ. વડનગર 5 કિલોમીટર વધારે આગળ નહીં. ફાઇનલી ભાઈ આપણે વડનગર આવી ગયા ભાઈ. ઓકે સંજયભાઈ આવી ગયા પરવાણી. ચશ્મા લાવો કે તમારા ચશ્મા ના ચશ્મા મારા બી તમારા ચશ્મા ના પહેરાય. જે બાલ જેના બાલ ઉભા હોય ને ચશ્મા પહેરાય, નેચા હોય તો ફાઇનલી ભાઈ આપણે જો પ્રમોશન કરવાનું એ કોમ્પ્લેક્સ આવી ગયા ભાઈ. આટલો બાઇક સાઈડમાં કરી નાખો. અહીંયા આવી બોલો શું ભાઈ? જય માતાજી. બોલો ભાઈ મજામાં? બસ મજા. તો ફાઇનલી ભાઈ આવી ગયા આપણે અંદર, બરાબર. તો જો ભાઈને મળી રહી. ઓકે શું ભાઈ ચાપા પીધો? ચાપા પી લીધી. એવું મંગાઈએ તમારો લે ફરતી. બરાબર. એ તો ફાઇનલી શૂટ કરવા આવ્યા હતા ભાઈ. હસુભાઈ એમ કહે ભાઈ સ્ટોક લેવા જવાનું હોય. લે સંજયભાઈ બેજો ભાઈ. તો ભાઈ ફાઇનલી ભાઈ બીજા સ્ટોરે આવી ગયા ભાઈ. હમણાં 2 દુકાન. હા ભાઈની જો ભાઈની 2 દુકાન. પેલી હમણાં નવી બનાવી ને કારે જૂની. જોઈ લો. હવે સ્ટોક લેવા બાકી તો વિડીયો બનાવવા માટે સ્ટોક જોવો ભાઈની આજે. તો ફાઇનલી ભાઈ સ્ટોક લઈ લીધો ભાઈ. એવું વિડીયો બનાવવાનું કઈ ભાઈ વિડીયો કઈ રીતે બનાવો? હો ભાઈ સંજયભાઈ લેન્સ લેવો તો અમારે આવો મોબાઈલમાં ભરાવા. કેમેરા માટીઓ ને થોડું ચોઈ દેખાય ચોક્કસ લેન્સ ભરાવો નહીં. તો ફાઇનલી વિડીયો બનાવીએ છીએ મોબાઈલોનો, વિવોનો મોબાઈલોનો. તો શૂટિંગ કરીએ, અંદર બતાવીએ. શું કરો? મોબાઈલ લેવા આવ્યા? મોબાઈલ ના વિડીયો બનાવવા આવ્યા ભાઈ. ચાલુ જ કરી દો આપણે બ્લોગ. ફોન ઉપર કેશબેક યુપીઆઈ ઉપર છે. ઓનલાઈન તમે પેમેન્ટ કરો, કેશ ફોન લેવા આવો તો 10% 15% જે ડિસ્કાઉન્ટ છે એ તમને આપી દઈશું. સબ ઉપરથી જે કોઈ ગિફ્ટ આપીએ છે આપશું અમારા તરફથી. તો વહેલા તે પહેલા પહોંચી ગયું ભાઈની દુકાન. હવે મજબૂત બતાવી દો. ખાલી વિવોનો દરેક સ્ટોક મળી જાય. જો કોંગ્રેચ્યુલેશન મારો ભાઈ. હમણાં ગાડી લાવ્યો સંજયભાઈ. આ પડે હા ગાડી લાવ્યો. હું ગયો પેડા ખાવાનું બાકી. પેડા ખાવાનું બાકી. કીધું આવી ગયું અમારે. તો ફાઇનલી વિડીયો શૂટ કરીએ છીએ. પછી બ્લોગમાં બનાવી દઉં, બતાવીએ તમને.
અને બતાવીએ ઝૂમિંગ કેટલું થાય એનું. બતાવજો ભાઈ કે ગાડી બતાવે ગાડી આ ગાડી પેલું બતાવે લખ્યું દેખાય બ્લોગમાં બ્લોગમાં નહીં જોજે દેખાય. ભાઈ ઝૂમ કરીને એ ભાઈ કઈ દેખાતું લાગતું નહીં બરાબર તો આપણે ઝૂમિંગ કરીએ ભાઈ કંઈક તો એવું લાગશે ઝૂમિંગનું ભાઈ હા સજ્જે દેખવાનું ભાઈ દેખાય ને? શું દેખવાનું કહેવાય સધી માતા લઈ શું લખ્યું અને બીજું પેલું માં લખ્યું સધી પાર્ક લખી જોયું અહીંયાથી તો કશું દેખાય નહીં ઝૂમિંગ પછી કશું દેખાતું નહીં. આ ફોન સ્પેશિયલ આપણા કેમેરા અને વિડીયોગ્રાફી માટેનો જ ફોન છે. લેન્સ લગાવવાથી જેટલું મતલબ કે ઝૂમિંગ વધારે થશે અને ક્લિયરિટી બી વધારે આવશે. જે ભાઈનો ફોટોગ્રાફી વિડીયોગ્રાફીનો શોખ હોય એ આ ફોન લઈ શકે પરચેસ કરી શકે છે. ફાઇનલી શૂટિંગ થઈ ગયું. હવે ખાવા જઈએ છીએ હોટલમાં. શું આડ્યા ભાઈ? ભાઈ ફાઇનલી ભાઈ શૂટિંગ પટી ગયું ભાઈ એવું જમવા જઈએ આજે ભાઈ ભૂખ લાગી તો લાગી ટાઈમ કઈ કઈ રહ્યા જણો શું ભાઈ તો ફાઇનલી ખાવા જઈએ છીએ ગાડીમાં. જોઈ લ્યો બેજો ફટાફટ હેડો ખાવા જઈએ. શૂટિંગ પટી ગયું બનાવી રહીશું. તો ભાઈ ફાઇનલી ભાઈ હોટલ આવી ગયા છીએ હોટલ ભાઈ શું ભાઈ રીજા તો ભાઈ ફાઇનલી ભાઈ આવી ગયા ખાવા રીજા 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 શું આગળ ભાઈ આવું તો ફાઇનલી ભાઈ આપણે આવી ગયા જમવા કશું ભાઈ હાથ બધું બરોબર. હજુ ભાઈ હું મંગાવવાનું કે તમારે તમારે જે મંગાવે મંગાવી શકો. મહેમાન તમે છો અમે નહીં. ચાલો મહેમાન કહેતી તમે આયા એવું યાર ના ના મંગાવી દે હેડો જે મંગાવું હોય. એટલે જે મંગાવું તો આવડતું કેવું મસ્ત કેવું વાત ભણ્યા નહીં તકલીફ. બને નહીં તકલીફ કેવું મંગાવી દો તમારી રીતે મંગાવી દો. ભાઈ મંગાવો દો તમે મંગાવી ના ના તમે મંગાવેલા આવી ગયું ફાઇનલી જમવા આવ્યા છીએ. ચાલુ હતો. તો જમવાનું આવી ગયું. બોલો ખાવાનું ભૂખ લાગી યાર જબરજસ્ત ખાવું કેવું ઓછું લેજો પણ ઘેર જવાનું. તો ફાઇનલી એવું ખાઈ લઈએ. ફાઇનલી આપણે જમી લીધું ભાઈ ચલો ભારતીયો તો ભાઈ આપણે જમીન બહાર નીકળી જાય બરાબર તો હું એક જગ્યા પર જવાના આપણે ઢબુડીના કપડાં લાવવાના તો કપડાં લેતા આવીએ હવે વિડીયો બનાવવાનું થાય તો વિડીયો બનાવવા જઈએ એ ખાધું ના યાર કોઈ એટલું જ હોય ને. હા? ના દાદી તો ભાઈ ફાઇનલી ભાઈ સંજય લોકોને ફોટા બોટા વિડીયો બનાવી દીધા એમને તો આપણે પટનાકરના એક્ટર ભાઈ એમના જોડે જઈએ ભાઈ વસુભાઈ છે એમના જોડે પોણી બોણી થોડી પીએ ભાઈ લાવો ભાઈ પોણી બોણી પી લે થોડું ભાઈ આપણે ફાઇનલી આવી ગયા ભાઈ હસુભાઈના પાર્લરે ભાઈ જો પીરા ચા મજબૂત બનાવે ભાઈ મારા એમનું ભાઈનું પાર્લર આવે ભાઈ શું કહો છું ભાઈ અમારા એક્ટર રહ્યું ભાઈ મજબૂત કાંઈ બહુ બધા શોખ કર્યા સંજયભાઈ શું ચાલે ભાઈ શાંતિ ને ઊંઘી ઉઠી એવું લાગે તમે સુઈ જતો તો ભાઈ ફાઇનલી ભાઈ હસુભાઈના દુકાને રજા લઈએ ભાઈ કોક બોલો અમારા ચેનલ વિશે કોક બે શબ્દ બોલો તમે અરે આયા તાને કેવું શરીર હતું સાચું બોલો હા સુમાન વાત નહીં યાર એટલે એવું તું ખો અમે ખાઈએ ના ના એવું તું એટલે અમે ખાઈએ એટલે અમારું શરીર એવું થાય ને પ્રેમ ખાવાનું બૈરાના પ્રેમથી જો ખાલી આમ ગાલ બાલ જો જેવા બનાવે તો બૈરાના આવો પ્રેમ હોય તાન તમારે એવું પ્રેમ એમાં ત્રાસ પણ આવું નહીં
તમે ટાઈમ મળતો નહીં લઈને જવાનું આપણે બતાવી દો. હા આમાં લાલ પડી જો દેવભાઈ લાયા દેવભાઈ કોંગ્રેચ્યુલેશન કાલે જ લાયા તમે અલ્યા કાલે જ લાયા એમ કહું હા વળજો ભાઈનું પાર્લર હે ભાઈ કોઈ બી આપવું હોય તો આવી જવાનું તમે યાર આવો કે યાર ચાલો કરા જો હા એટલે ચાલીએ છો રોતન ફાઇનલી ભાઈ હસુભાઈ ને પાર્લરથી રજા બજા લઈએ બરાબર દેવભાઈ અંગાત આવી ભાઈ જા દાડા ભાઈ ના તમે જાઓ તો કે યાર લ્યો તા ને હસુભાઈ તો આપણે ફાઇનલી એક શૂટિંગ હતું ભાઈ એક શૂટિંગ પતી ગયું આપણે બીજું કરવા આવ્યા ભાઈ વિડીયો બનાવવા એ પણ પ્રમોશનનું જ બનાવવાનું ભાઈ વડનગરના ભાઈ આવી ગયા બરાબર એટલે તમને બતાવું આવી ગયા ભાઈ તો આવી ગયા ભાઈની દુકાનથી ભાઈને ભાઈ ઓપનિંગ હતી દિવસે આપણે બહાર હતા એટલે આવીને કાયકા નથી આવું ગયો ભાઈ ભાઈ ફાઇનલી શૂટિંગ પડી ગયું કે દેવા ભાઈ બોલો ભાઈ ઠંડુ કરાવો ભાઈની દુકાનની મુલાકાત કરજો ભાઈ આપણો એડ્રેસ તો આપણો કહેજો આપણા વડનગરમાં છે હા. યામ ડિઝાઇનની સામે બરાબર. કરોડની પાછળ નવજીવન ડેકોર. હા તો આવવાનું ભૂલતા નહીં ભાઈ આપણે તો મુલાકાત લીધી હે એટલે સંજયભાઈ ઠંડુ બંડુ કરી નાખો તો ઊંઘ આવું તમે તો હવાના નીકળે કેટલા વાગ્યાના નીકળે 10 વાગ્યા એટલે બે વાર બે ઠંડુ બંડુ કરી લઈએ જગ્યાએ શૂટિંગ પટી ગયું કે દેવાભાઈ તમારે રજા લેવી એવું ફાઇનલી હવે આપણા ભાઈની દુકાને આવી ગયા હવે બોલો ભાઈ બોલો સવારના જતા ભાઈ હજી તો ટાઈમ મળ્યો ના, ફોન આવી કરવાનું ગયા. કરી આવી તો. એવું હતું બહુ ટાઈમ લાગતા જ જગ્યા પર શૂટ પટાયા ના આવી ગયા ફોન કરવાનું કરે મૂકી છે મજા આયા નહીં. ના હું આવી ગયા જોઈ લઈએ કપડા બપડા બરાબર લડો કપડા બપડા મજબૂત બતાવી દેજો તમે હા આપણા ઢબુડી માટે છે ટી-શર્ટમાં જાશે ને આ બધું. હા કંઈક નવું કલેક્શન બતાવી દેજો કપડો લેવાનું ચાલુ છે ભાઈ બતાવી દઈએ લીધો ભાઈ કપડો આવો ભાઈ ફાઇનલી ભાઈ આપણે કપડો લીધો ભાઈ ભાઈની દુકાન હે ભાઈ વડનગર આવું ગયો હા, વડનગર. મજબૂત કપડા મળે ખાલી કપડા જોવો તમે ખાલી એવું જ ના પડે ડબડી માટે લો ડબડી માટે ડબોરી માટે લઈ લો ને યાર તમારે લેવો નહીં ના અમારે તો પડ્યો પણ એવું તમારે લેવા વઢાઈએ ભાઈ અમારા ભાઈની આઈડીને ફોલો કરજો ભાઈ કઈ આઈડી નામ તમારું જીતુ ઠાકોર 007. જીતુ ઠાકોર 007 મોશન ભાઈ ફોલો કરજો લાઈક કરજો વિડીયો મજબૂત બનાવો શું કેવું મારા હા, ભાઈ બનાવું. હા બનાવ. આના બનાવતો રહેવાનું બોલો હવે બીજું કોઈ બધો. check કરીએ ત્યાં હા ફર્સ્ટ ટાઈમ મળી ગઈ. પછી વાળો હો લડો ના જય માતાજી હો જય માતાજી. લીધો ના હવે લઈ લીધો ને આગળ તો ફાઇનલી કપડો લઈ લીધો બજારમાં છીએ હાલ તો હવે નીકળીએ ઘેર હવે ભાઈ ઘેર જઈએ 5 વાગી ગયા હવે નીકળવાનું હતું 3 વાગે પણ આ તો અચાનક 2 વિડીયો બનાવવાનું પાછું ગોઠવી દીધું એટલે બહુ લેટ પડી જાવ કે હશે ભાઈ ફાઇનલી આપણે હવામાં તો સંજયભાઈને મળ્યા હતા નીકળ આવી ગયા ભાઈ ઓકે વાત જોડી હવે આવી જઈએ ફાઇનલી મોડું થઈ ગયું અમારે ભાઈ અજાઈને મોડું થાય હા ફાઇનલી આપણે આવી ગયા ભાઈ સંજયના તો હજી આપણે ઘેર જવાનું ઘેર મૂકીને ભાઈ હજી ભાઈ જઈ ઘેર જઈએ ભાઈ સંજયભાઈ ઘેર જાઉં એટલે ફેમિલી આવી છે ભાઈ એમને તો એમની વાઈફ આ ટેનીઓ તો જો કોટા બોટા કઢાવો આવું જઈ જઈને લેવા જવા જવા દેવું ના આવું જ નહીં કરીએ મન મોડું થાય તો આપણે જવાનું હતું ભાઈ ગામમાં તો ખેતરમાં મમ્મીનો ફોન આવે ખેતરમાં આવો થોડું કામ હોય આપણું કર્યું પહેલાં અહીંયા રહેતા નવું ગામમાં હું કેવું અજય ભાઈ તમારે નહીં કરવું
રોકાઈ જો કે યાર ના ના ને બહાર જવા જે દિશા બાજુ એવું તો ભાઈ ફાઇનલી આપણે વડનગર ઘેર આવી ગયા ભાઈ આપણે બીજા ઘેર જો આ ખેતર રહ્યું આપણું શું કરે મમ્મી કે હા 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 સર આપણે બીજું ઘર જો પેલા અહીંયા રહેતા તો ગામમાં રહીએ આ ખેતરવાળું ઘર આ છે મારા પપ્પા આ છે મારી મમ્મી તો આટલી વ્લોગ પૂરું કરીએ તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પૂછો ને જય માતાજી